મહિનાના માત્ર 36 રૂપિયાનું પ્રીમિયમ ભરીને ગવર્મેન્ટ તમને લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી આપે છે. શું તમને આ વાતની ખબર છે? જો ના ખબર હોય તો આ વિડીયો આજે મારી સાથે જોઈ લો. બધી જ A to Z ઇન્ફોર્મેશન તમને મળી જશે. gujaratsamachar.com સાથે હું છું હેલી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. આ યોજના લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. હવે જો આપણે ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાની મેચ્યોરિટીની ઉંમર 55 વર્ષ છે અને જો આપણે વાર્ષિક એના પ્રીમિયમની વાત કરીએ તો 436 રૂપિયાનું પ્રીમિયમ થશે, જે તમારા બેંકના ખાતામાંથી ઓટોમેટિક ડિડક્ટ થઈ જશે. અને જેમને પણ આ પોલિસી લીધી હશે તે મૃત્યુ પામી જાય તેના પછી એના ફેમિલી મેમ્બર્સને 2 લાખ રૂપિયાની રકમ મળશે. તો હવે આમાં એનરોલ કેવી રીતે કરાવવું એ પણ જોઈ લઈએ આજના વિડીયોમાં. તો એના માટે તમારે જવાનું છે jansureksha.gov.in ઉપર. હવે એની ઉપર જઈને ફર્સ્ટ જે ઓપ્શન તમને દેખાય છે એની ઉપર ક્લિક કરી લો. પહેલા પેજમાં તમને બીમા યોજનાની બધી જ ઇન્ફોર્મેશન મળી જશે અને તેના જે પણ રૂલ છે તમે ડિટેલમાં અહીંયા વાંચી શકો છો. હવે ફોર્મમાં જઈને જીવન બીમા યોજના ઉપર ક્લિક કરીશું અને એપ્લિકેશન ફોર્મ તમારે જે ભાષામાં જોઈતું હોય એ ભાષા ઉપર ક્લિક કરી તો આ ફોર્મમાં જેટલી પણ ડિટેલ્સ પૂછે છે બધી જ ડિટેલ્સ તમારે ભરવાની રહેશે અને તમે આ ફોર્મ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી લો. ત્યારબાદ બધી ડિટેલ્સ ભરીને તમે તમારા બેંકમાં જઈને સબમિટ કરી શકો છો. એના પછી એની પ્રોસિજર શરૂ થઈ જશે. અથવા તમારી જે પણ બેંક હોય એના પોર્ટલ ઉપર જઈને પણ તમે આ ફોર્મ ત્યાં જ ઓનલાઈન ફિલઅપ કરીને એની પ્રોસિજર કરાવી શકો છો. અથવા તો એજન્ટ થ્રુ પણ આ કામ થતું હોય છે. તો તમને જે પણ યોગ્ય લાગે એ રીતે તમે આ કામ કરી શકો છો. અને એક વ્યક્તિ એક જ વખત આ યોજનાનો લાભ લઈ શકે છે. જો એક વ્યક્તિએ અલગ અલગ બેંક્સમાં પ્રીમિયમ ભર્યા હશે છતાં જો એ વ્યક્તિ મૃત્યુ પામે છે એના પછી એના ફેમિલી મેમ્બર્સને માત્ર 2 લાખ રૂપિયાની જ રકમ મળશે. બધા અલગ અલગ બેંકની ભેગી કરીને એવી રીતના રકમ નહીં મળી શકે. સો તમારા ધ્યાનમાં કોઈ એવી વ્યક્તિ હોય જે બહુ મોટા મોટા પ્રીમિયમ્સ ન ભરી શકતા હોય અને એમને આ લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર હોય તો પ્લીઝ એમની સાથે આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણા થકી એમની મદદ થઈ શકે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો.